આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના પાઠ 12 સરહદની સફરેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું. તો અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ તમારી રીતે લખવાના છે. પ્રશ્ન 1. યાત્રા અને પ્રવાસમાં શું ફરક હોય છે? જવાબ: યાત્રા મૂળે સંસ્કૃત શબ્દ છે. તે હિન્દુ અને અન્ય ભારતીય ધર્મોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે યાત્રાનો અર્થ એ છે કે મહાભારત, રામાયણ ઇત્યાદિ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિરો, નદીઓ, પર્વતો, ગામો વગેરેની મુલાકાત લઈ પૂજા, દર્શન, ઉપાસના જેવા ધાર્મિક કાર્યો કરવા. તીર્થયાત્રા સામાન્યપણે પવિત્ર સ્થળોની મુલાકાતને કહે છે. મોટે ભાગે એ યાત્રા સંઘમાં એટલે કે સમૂહમાં કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પ્રકારના સરઘસ કે તહેવારના સંદર્ભમાં યોજાનારા સરઘસ વગેરે માટે યાત્રા શબ્દ વપરાય છે, જેમ કે જગન્નાથપુરીની રથયાત્રા. વર્તમાનમાં રાજકીય કે સામાજિક કારણોસર યોજાતા સરઘસ કે કૂચ માટે પણ યાત્રા શબ્દ વપરાય છે. પ્રવાસ એટલે સ્થળે સ્થળે ફરવું. પ્રવાસને દેશાટન પણ કહે છે, જેમાં દેશનો અર્થ થાય છે સ્થાન અને અટનનો અર્થ થાય છે ફરવું. પરંતુ પ્રવાસ એટલે માત્ર ફરવું એટલો સીમિત અર્થ ન કરી શકાય. કોઈ પણ સ્થળને જાણવું, માણવું અને થોડા સમય માટે એને મન ભરીને જીવી લેવું, તેનું નામ પ્રવાસ. વિદ્યાર્થી જીવનમાં નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય છે. કોઈ પણ ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સ્થળો વિશે માત્ર પુસ્તકોમાંથી વાંચીને જાણવા કરતાં ઐતિહાસિક અને પ્રાકૃતિક મહત્ત્વ ધરાવતા સ્થળોના પ્રત્યક્ષ પ્રવાસથી ઘણું વિશેષ જાણવા મળે છે. યુવાનીમાં મિત્રો સાથે ફરવાની અને જીવનની એ પળોને યાદગાર બનાવવાની અલગ જ મજા હોય છે. ખરેખર આજના ભાગદોડ અને તણાવયુક્ત જીવનમાં પ્રવાસનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે. પ્રવાસ પર્યટન થકી જ લોકોમાં સાંસ્કૃતિક વારસા પ્રત્યે ગૌરવ, પ્રકૃતિ પ્રેમ અને ભાઈચારાની ભાવના જન્મે છે. પ્રશ્ન 2. કેટલીક યાત્રાઓ ખૂબ જાણીતી છે, તેના નામ આપો. જવાબ: દાંડી યાત્રા, રથયાત્રા, ભૂદાન યાત્રા, પદયાત્રા, તીર્થયાત્રા, તવાંગ યાત્રા. પ્રશ્ન 3. તમે ગુજરાતી ઉપરાંત બીજી કઈ કઈ ભાષાઓના નામ સાંભળ્યા છે? જવાબ: મેં ગુજરાતી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી, પંજાબી, સિંધી, બંગાળી, કન્નડ, મલયાલમ, તમિલ, તેલુગુ અને ઉર્દૂ ભાષાના નામ સાંભળ્યા છે. પ્રશ્ન 4. તમારા વિસ્તારમાં કઈ બોલી બોલાય છે? તમે કઈ કઈ બોલીઓ વિશે જાણો છો? જવાબ: મારું ગામ ઉત્તર ગુજરાતમાં આવેલું હોવાથી અમારા વિસ્તારમાં મહેસાણી બોલી બોલાય છે. હું સોરઠી, ચરોતરી, પટ્ટણી, ભીલી બોલીઓ વિશે જાણું છું. પ્રશ્ન 5. તમારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે શું કરો? જવાબ: મારે કોઈ અન્ય ભાષા બોલતી વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે હું તેમને હાથના ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, અથવા બંનેની ભાષાને સમજી શકે તેવી ત્રીજી વ્યક્તિને સાથે રાખીને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશ. પ્રશ્ન 6. શહીદ કોને કહેવાય? જવાબ: શહીદ એટલે સત્યના માર્ગે જીવન અર્પણ કરનાર. અરબી ભાષાના શબ્દ શહીદનો મૂળ અર્થ સાક્ષી આપનાર થાય છે. આમાંથી બનેલ શબ્દ શાહેદ અથવા સાહેદ ગુજરાતીમાં સાક્ષીના અર્થમાં વપરાતો જોઈએ છીએ. પવિત્ર કુરાનમાં શહીદ તથા તેનું બહુવચન શોહદા ઘણી આયાતોમાં સાક્ષી કે સાક્ષીઓના અર્થમાં વાપરવામાં આવ્યા છે. શહીદને તેની શહાદત માટે જે બદલો મળે છે તેમાં તેના પાછલા બધા પાપોની સંપૂર્ણ માફી, કયામત સુધી પોતાની કબરમાં સજીવ રહેવાનું તથા રોજીની અને સ્વર્ગમાં ઉચ્ચ દરજ્જાઓની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાનમાં દેશ માટે જીવન અર્પણ કરનાર માટે શહીદ શબ્દ વપરાય છે, પરંતુ ભારતીય સેના કે પોલીસમાં માર્ટિયર કે શહીદ જેવા શબ્દો છે જ નહીં. પ્રશ્ન 2. નીચે આપેલા વાક્યોનો ભાવ ધરાવતું વાક્ય વિકલ્પમાંથી શોધીને લખો. 1. સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. એટલે કે સરવણજીની હૈયા ઉકલત ઘણી જ સારી છે. 2. સરવણજી જરા મોડા પડ્યા છે. એટલે સરવણજી સમય પછી તરત પહોંચ્યા છે. 3. એ સરવણજીની વહારે આવ્યા. એનો અર્થ થશે એ સરવણજીની મદદે આવ્યા. 4. ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. એનો અર્થ થાય ગુજરાતના અંદાજે 25 જણ ભેગા થઈ ગયા. 5. પણ જમવામાં કંઈ ઠા પડ્યો નથી.
તો એનો અર્થ થાય જમવામાં કંઈ મજા આવી નથી. 3. નીચે આપેલા બોલીના શબ્દોનો માન્ય ભાષામાં અર્થ મેળવીને લખો. તો અહીંયા કેટલીક બોલીના શબ્દો આપેલા છે તે માન્ય ભાષામાં લખવાના છે. 1. કચ્છી બોલી બો એટલે બે. 2. સુરતી બોલી ટમે એટલે તમે. 3. પટણી બોલી દન એટલે દિવસ. 4. સોરઠી બોલીમાં ધામ એટલે ઉકળાટ બફારું. પ્રશ્ન 4. આપેલા ઉદાહરણ જેવા બીજા શબ્દો લખો અને વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખવાના છે અને એનો વાક્ય પ્રયોગ કરવાનો છે. 1. યાત્રા યાત્રાળુ. શ્રદ્ધા શ્રદ્ધાળુ. માયા માયાળુ. કૃપા કૃપાળુ. દયા દયાળુ. વાક્યો: ઘણા યાત્રાળુઓ દર પૂનમે પગપાળા અંબાજી જાય છે. 2. ધર્મપ્રેમી માણસ હંમેશા શ્રદ્ધાળુ જ હોય. 3. આપણા દેશમાં માયાળુ માનવી મલક છોડીને ગયેલાઓને સાંભળે છે. 4. ભગવાન સૌને માટે કૃપાળુ છે. 5. દયાળુ માણસ જ વૈષ્ણવ છે. 5. નીચે આપેલા શબ્દો જેવા જ બીજા શબ્દો મેળવીને લખો અને વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે એના જેવા બીજા શબ્દો લખવાના છે અને પછી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ધર્મ ધાર્મિક. પ્રકૃતિ પ્રાકૃતિક. 3. અર્થ આર્થિક. 4. સમાજ સામાજિક. 5. શરીર શારીરિક. 6. ઇતિહાસ ઐતિહાસિક. 7. ભૂગોળ ભૌગોલિક. 8. જીવ જૈવિક. 9. પ્રથમ પ્રાથમિક. 10. તર્ક તાર્કિક. 11. નગર નાગરિક. 12. બુદ્ધિ બૌદ્ધિક. 13. કલ્પના કાલ્પનિક. 14. શબ્દ શાબ્દિક. વાક્યો: 1. મેં ધાર્મિક પુસ્તકો ખરીદ્યા. 2. આબુમાં અમે રમણીય પ્રાકૃતિક સૌંદર્ય જોયું. 3. તેની આર્થિક સ્થિતિ સારી છે. 4. દરેક સમાજમાં સામાજિક રીતરિવાજ અલગ હોય છે. 5. સ્વાસ્થ્ય માટે શારીરિક શ્રમ અનિવાર્ય છે. 6. મેં નાટકમાં ઐતિહાસિક પાત્ર પસંદ કર્યું. 7. ભારત ભૌગોલિક દ્રષ્ટિએ મહત્ત્વના સ્થાને છે. 8. જૈવિક હિંસાનો મોટે ભાગે વિરોધ થાય છે. 9. મેં પ્રાથમિક શિક્ષણ મારા વતનમાં લીધું. 10. મને એમની વાત તાર્કિક લાગતી નથી. 11. ધનપાલ અમારા ગામના વરિષ્ઠ નાગરિક છે. 12. શિક્ષણ જગતમાં કેટલી બધી બૌદ્ધિક વ્યક્તિઓ છે. 13. એની વાતો મોટે ભાગે કાલ્પનિક હોય છે. 14. મારે શાબ્દિક નહીં લેખિક આધાર જોઈએ. 6. જુદી જુદી બોલીમાં વપરાતા તળપદા શબ્દોને શિષ્ટ ગુજરાતીમાં લખો. તો અહીંયા તળપદી બોલીના શબ્દો આપેલા છે એને શિષ્ટ રૂપમાં લખવાના છે. ઉદાહરણ: કાં કેમ. મને મનુષ્ય. ઘયડું ઘરડું વૃદ્ધ. ટાણું પ્રસંગ. ઓસાણ સ્મૃતિ યાદ. જગન એટલે યજ્ઞ. પ્રથમી એટલે પૃથ્વી. બૈડો એટલે પીઠ વાંસો. વરતવું એટલે વર્તવું. પ્રશ્ન 7. પાછળ યાત્રા શબ્દ આવતો હોય એવા શબ્દોની યાદી કરીને દરેક શબ્દોનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો. તો અહીંયા પાછળ યાત્રા શબ્દો આવતો હોય એવો શબ્દ લખવાનો છે અને એનું વાક્ય બનાવવાનું છે. તીર્થયાત્રા. દાદા દાદી તીર્થયાત્રા પર ગયા છે. શોભાયાત્રા. રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ધર્મયાત્રા. રામ સીતા અને લક્ષ્મણનો 14 વર્ષનો વનવાસ એક ધર્મયાત્રા હતી. પદયાત્રા. વિનોબા ભાવેએ દેશભરમાં પદયાત્રા કરી ભૂમિદાન પ્રવૃત્તિ કરી હતી. દાંડીયાત્રા. મીઠાના કાયદા વિરુદ્ધ ગાંધીજીએ ગાંધી આશ્રમથી દાંડી સુધી દાંડીયાત્રા યોજી હતી. પ્રશ્ન 8. નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય બનાવીને લખો. તો જે શબ્દ નીચે લીટી દોરી છે એ શબ્દોનો ઉપયોગ કરીને બીજું એક વાક્ય લખવાનું છે. 1. કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરું. બીજું વાક્ય: તમે મને કાશી વિશે કશું કહ્યું નહીં. 2. ઈસવીસન 1962માં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. નવું વાક્ય: મેં તારા પર કશી કોમેન્ટ કરી નથી. 3. ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી હતી. નવું વાક્ય: હું આવું નહીં ત્યાં સુધી તું અહીં ઊભો રહેજે. 4.
છેલ્લે શુભ રાત્રિ કહેતા સૌ પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા. 9 વાક્ય, હરણાને મેં તળાવ તરફ જતા જોયા. 5, ત્યાં આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. 9 વાક્ય, મારો મિત્ર મારા દ્વારા બધું કહેવડાવવા માગતો હતો. 9. આ એકમમાં ગુજરાતની જુદી જુદી વાનગીઓના નામ આપ્યા છે. કોઈ પણ 3 વાનગી વિશે ઓછામાં ઓછા 2 વાક્યો લખો. જવાબ: 1. થેપલા. ઘઉં અથવા બાજરી અથવા બંનેના મિશ્રણવાળા લોટમાં મેથીની ભાજી અથવા દૂધની છીણ અને મસાલા ભેળવીને તેની કણક બાંધીને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ચા નાસ્તામાં પ્રવાસ દરમિયાન મરચાં અથાણા સાથે ઉપયોગમાં લેવાય છે. તેલના પટના કારણે લાંબા સમય સુધી બગડતા નથી. 2. ઘારી. ઘારી સુરતી મીઠાઈ છે. દૂધના માવામાંથી બનતી ઘારીમાં ઘી, રવો, મેંદો તેમજ સૂકો મેવો વપરાય છે. ચાંદની પડવા એટલે કે આસો વદ એકમને દિવસે સાંજે સુરતમાં ઘરમાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી એટલે કે ભૂસું ચવાણું આરોગે છે. 3. હલવાસન. હલવાસન ગુજરાતની જાણીતી મીઠાઈ છે. શિયાળામાં ફણગાવેલા ઘઉંનો લોટ, દૂધ, મેંદો મિશ્રિત કરી લાંબા સમય સુધી કડાઈમાં હલાવી દાણા છૂટા પાડવામાં આવે છે. આ દાણા શેકી ખાંડ ઉમેરી લુવા બનાવી હલવાસનનો આકાર આપી તેમાં કેસર, પિસ્તા, એલચી, જાયફળ નાખીને હલવાસન બનાવાય છે. ખંભાતનું હલવાસન પ્રખ્યાત છે. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિનો અર્થ જણાવો. જવાબ: જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પંક્તિ દ્વારા આપણને સમજાય છે કે એક ગુજરાતી જ્યાં વસે છે ત્યાં સમગ્ર ગુજરાતનું, ગુજરાતની અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. એના વાણી, વ્યવહાર, વર્તન દ્વારા ગુજરાતનું ગૌરવ પ્રગટ થાય છે. બૃહદ અર્થમાં પ્રદેશ એની પ્રજાનો નહીં પણ પ્રજા એના પ્રદેશનો પરિચય કરાવે છે. ગુજરાતી જ્યાં વસે છે ત્યાં જે તે પ્રજા સાથે ભળી જઈને એના સદવ્યવહારથી સમગ્ર ગુજરાતની વિશેષતાનો પરિચય કરાવે છે. પ્રશ્ન 2. ગુવાહાટી શહેર વિશે 2-3 વાક્યો લખો. જવાબ: ગુવાહાટીનું જૂનું નામ ગૌહતી હતું. તે અસમ રાજ્યનું સૌથી મોટું શહેર છે. 2011ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી 9,63,429 હતી અને તે સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. તેને ઈશાન ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. પૂર્વી ભારતમાં કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે. તે બ્રહ્મપુત્ર નદીના કિનારે અને શિલાંગ ઉચ્ચ પ્રદેશની વચ્ચે આવેલું છે. ગુવાહાટીમાં આવેલ કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળતા એક શિંગડાવાળા ગેંડા દુર્લભ પ્રાણી છે. ગુવાહાટીમાં 51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એવું કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. 3. જશવંતગઢની વાતને અનેરી કેમ કહી હશે? જવાબ: 1962ના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામનો એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે. વીરની યાદમાં બનેલા સ્મૃતિ મંદિરને કારણે આ વીરની સ્મૃતિને તાજી રાખવા અનેક યાત્રીઓ અહીં આવે છે. તેથી જશવંતગઢની વાત અનેરી છે. 4. આ યાત્રામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ કેમ આવતા હશે? જવાબ: જશવંતગઢની વાતને અનેરી કહી એનું કારણ એ છે કે ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં જશવંતસિંહ નામના એક સૈનિકે ચીનની સેનાને 72 કલાક સુધી એકલા હાથે રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. આમ તેમના સ્મૃતિ મંદિરમાં વીર પુરુષના દર્શન કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હશે. પ્રશ્ન 5. તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ 3 દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે એવું શા પરથી કહી શકાય? જવાબ: તવાંગ શહેરમાં ઈસવીસન 1962ના ચીન સાથેના યુદ્ધમાં વીરગતિ પામેલા સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક આવેલું છે. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. દલાઈ લામાના પદચિહ્નો ત્યાં છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ શહેર શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ હતું, જેને નાનક લામા કહે છે.
આ ઉપરાંત યાત્રાના રસ્તે પુષ્કળ પ્રાકૃતિક સુંદરતા છે. અહીં જોંગ વોટરફોલ અને શોંગેત્સેર લેક છે, જ્યાંના કુદરતી દ્રશ્યો જોઈને યાત્રાળુઓ ધન્યતા અનુભવે છે. આમ તવાંગ યાત્રા એ રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દૃષ્ટિએ અદકેરું મહત્ત્વ ધરાવે છે. પ્રશ્ન 6. તમે ગુજરાત સિવાય કયા કયા રાજ્યોના નૃત્ય વિશે જાણો છો? જવાબ: હું ગુજરાત સિવાય નીચે દર્શાવેલા રાજ્યોના નૃત્યો વિશે જાણું છું. અસમનું બિહુ, તમિલનાડુનું ભરતનાટ્યમ, રાજસ્થાનનું ઘુમર, પંજાબનું ભાંગડા, ઉત્તર પ્રદેશનું કથક, કેરળનું મોહિનીઅટ્ટમ, જમ્મુ અને કાશ્મીરનું રાઉફ, ઓડિશાનું ઓડિશી, આંધ્રપ્રદેશનું કુચીપુડી. પ્રશ્ન 11. મોટેથી વાંચો અને સારા અક્ષરે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ફકરો આપેલો છે. એ ફકરો વાંચવાનો છે અને પછી તેને સુંદર અક્ષરે લખવાનો છે. તો આપણે પહેલાં ફકરો વાંચીશું. ચીન સરહદે ભારતનું આર્મી કોર્પ્સ મુખ્યાલય તેજપુરમાં છે. ત્યાંથી મુમલા બોર્ડર લગભગ 350 કિલોમીટર દૂર છે. શિયાળામાં હિમવર્ષા અને ચોમાસામાં જમીન ધસી જવાના કારણે વર્ષમાં લગભગ 7 મહિના જેટલો સમય આ રસ્તો બંધ રહેતો. આ દિવસોમાં ચીનની ઘૂસણખોર ગતિવિધિઓ વધી જતી. ગલવાન અથડામણ પછી સરહદી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાગુ થતાં સેલા નજીક વિશ્વની ડબલ રોડવાળી સૌથી લાંબી સેલા ટનલ તૈયાર કરવામાં આવી છે. હવે આ સરહદી રોડ કાયમ ખુલ્લો રહેશે. 12 માસ લશ્કરને અવરજવર માટે અને તેમને જરૂરી તમામ સામગ્રી પહોંચાડવામાં ઘણી સુગમતા થશે. સેલા ટનલ ભારત માટે એક મોટી વ્યૂહાત્મક સિદ્ધિ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.